નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ચેપ્ટર નંબર 5 લેક્ચર 1 ની અંદર આપણે સમાંતર શ્રેણીઓ કોને કહેવાય, સમાંતર શ્રેણી કઈ રીતે નિર્મિત બની શકે, સાથે સાથે કેટલાક સમાંતર શ્રેણીની અંદર આવતા જુદા જુદા સંકેતોનો પરિચય આપણે જોયેલો, જેની અંદર ફરીવાર પાછો આપણે રિપીટેશન તરીકે જોઈએ તો યાદ હશે બધાને. સમાંતર શ્રેણીમાં એ એટલે આપણે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ નિર્મિત બને છે, જેમને આપણે a1 તરીકે પણ ઓળખી શકીએ. સાથે સાથે વિદ્યાર્થીઓ, જેમ જેમ આપણે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે a1 અથવા a, એ રીતે બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, આ બધા પદોને ક્રમિક રીતે વ્યક્ત કરવા હોય તો a2, a3, a4 એમાં આગળ જેટલા પણ પદો હોય એ બધાને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. સાથે સાથે સંકેત આપણે જોયેલો કે સમાંતર શ્રેણીનું જે લાસ્ટ પદ હોય જેને આપણે an અથવા અંતિમ પદ જેને આપણે કયો સંકેત m. તો વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણીની અંદર જોવા મળતા સંકેતો ચોક્કસપણે આપણે યાદ રાખશું. જેમને તો a પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, અંતિમ અથવા nમું પદ આ સંકેતથી બતાવાય છે. સાથે સાથે d એટલે જે સમાંતર શ્રેણી હોય એના બે ક્રમિક પદો, આગળનું જે પદ હોય એમાંથી પાછળના પદને બાદ કરતા મળતા પરિણામને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કયા સંકેતથી ઓળખશું? d. એ જ રીતે n એટલે કે જે સમાંતર શ્રેણી રહેલી હોય અને જો શ્રેણી શાંત હોય તો આપણે સરળતાથી સમાંતર શ્રેણીમાં કેટલા પદ જોવા મળે એ આપણે ગણતરી કરી શકીએ છીએ, અને જે અંક આપણે ગણતરી કરતા મળે એને કહેવાય n, એટલે કે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા, જેને આપણે n વડે બતાવશું. એ જ રીતે સમાંતર શ્રેણીમાં આજે ચેપ્ટર આપણે શીખવા જઈ રહ્યા છીએ એમાં એક તો an કે જે શ્રેણી અનંત સુધી જતી હોય અને એનું જેટલાનું પણ પદ આપણે મેળવવું હોય તો એ આપણે an ના સૂત્રથી મેળવી શકવાના છે. સાથે સાથે Sn એટલે કે આપેલ સમાંતર શ્રેણીમાં જેટલા પણ પદોનો આપણે સરવાળો જાણવો હોય તો એમને Sn સંકેતથી આપણે વ્યક્ત કરશું. તો આ સંકેતો આપેલ શ્રેણીની અંદર જે જોવા મળે છે એને પરિવાર પાછો આપણે રિપીટેશન જોયેલું. વિદ્યાર્થીઓ, સૌપ્રથમ d કઈ રીતે શોધી શકાય અને ત્યારબાદ d ઉપરથી આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ અને એમનું જે પ્રામાણિક સ્વરૂપ નિર્મિત થાય એના આધારે સમાંતર શ્રેણી કઈ રીતે રચી શકાય એ પણ માહિતી સ્પષ્ટ કરીએ. ચલો, d એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કઈ રીતે શોધી શકાય? સામાન્ય તફાવત જેનો સંકેત કયો છે? d. તો સામાન્ય તફાવત મેળવવા માટે એમની વ્યાખ્યા પૂછવા લાયક બનતી નથી, પરંતુ આપણે જાણકારી માટે યાદ રહે એ રીતે આપણે નોંધી લેશું કે આપેલ સમાંતર શ્રેણીમાં આગળનું પદ માંથી પાછળના પદને બાદ કરતા મળતા પરિણામને શું કહેશું આપણે? સામાન્ય તફાવત. એટલે કે સમાંતર શ્રેણીમાં આગળના પદમાંથી પાછળના પદને બાદ કરતા મળતા પરિણામને આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય છે. સામાન્ય તફાવત કહેવાય છે.
વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત માટે નોંધાવેલી વાત કે સમાંતર શ્રેણી જે કંઈ પણ હોય એમનું જે આગળનું પદ હોય એમાંથી પાછળના પદને બાદ કરતા જે પરિણામ મળે એ આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત બને છે. આમના માટે સંકેત આપણે ઓલરેડી હમણાં જ આપણે ચર્ચા કરેલી સામાન્ય તફાવતનો સંકેત સામાન્ય તફાવતનો સંકેત કયો જોવા મળે છે તો કે ડી છે. વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત માટેની જે ગુજરાતીમાં નોંધાવેલી વાત એ ચોક્કસપણે આપણે યાદ રાખીને કોઈ પણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે તે આપણે મેળવી શકીએ છીએ. અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત હંમેશા માટે કેવો રહેવાનો, જે આપણે ઓલરેડી સમાંતર શ્રેણી બનવા માટેની વાતમાં જોયેલું કે સામાન્ય તફાવત હંમેશા સરખો જ મળે છે. એમનો જવાબ એટલે કે સામાન્ય તફાવત જે મેળવશો આપણે સમાંતર શ્રેણીઓ જે આપવામાં આવેલી હોય સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સામાન્ય તફાવત ધન, ઋણ કે એટલે ધન જવાબે મળે છે, ઋણે જવાબ મળતો હોય અને શૂન્ય પણ મળે છે ઘણી સમાંતર શ્રેણીની અંદર. તો સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય મળે છે. તો વિદ્યાર્થીઓ આના માટે આપણે ચર્ચા કરીએ કે ધન ક્યારે મળે કે જ્યારે નાના પદથી નાની સંખ્યાથી શરૂ થાય અને સંખ્યા છે એ આગળ કેવી થતી જાય તો કે મોટી. તો આપણે આગળનું પદ મોટામાંથી નાનાને બાદ કરશું તો એનો જવાબ આપણે બધા જાણીએ શું મળવાનું આપણને તો કે ધન. એ જ રીતે ઋણ ક્યારે મળે કે જ્યારે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય અને એ શ્રેણી જે છે એ ઉતરતા ક્રમમાં એટલે કે પહેલા મોટી સંખ્યા પછી નાની એમ થતા આગળ શ્રેણી ચાલી જતી હોય તો ત્યારે આગળના પદમાંથી પાછળના પદને આપણે બાદ કરશું તો ત્યારે આપણને શું મળવાનું તો કે ઋણ. હવે શૂન્ય ક્યારે મળે કે જ્યારે કોઈ પણ સમાંતર શ્રેણી છે આવા પ્રકારની, માનો કે તમે બધા જોઈને કહી શકો સમાંતર શ્રેણી ખરી, કારણ કે આની અંદર સામાન્ય તફાવત આગળમાંથી પાછળને બાદ કરો તમે એટલે શું મળવાનું 0. તો આ સમાંતર શ્રેણી જ્યારે પ્રથમ પદ એટલે કે દરેક પદ જ્યારે એક સરખા જ હોય, પુનરાવર્તિત હોય ત્યારે એનો સામાન્ય તફાવત હંમેશા કેટલો મળવાનો 0. તો વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત બહુ સરળતાથી શોધી શકીએ. એ ધન જવાબ પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. તો ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય અને ક્યારે શૂન્ય મળે. તો ધન માટે ફરીવાર પાછું જ્યારે ચડતા ક્રમમાં સમાંતર શ્રેણી આપવામાં આવેલી હશે ત્યારે ધન મળશે, ઉતરતો ક્રમ હશે ત્યારે આપણને ઋણ જવાબ મળશે અને જ્યારે પુનરાવર્તિત બધા પદો હશે ત્યારે આપણને શૂન્ય સામાન્ય તફાવત તરીકે આપણને મળશે. ચલો એમને સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર તરીકે પણ આપણે નોંધી લેશું. સામાન્ય તફાવત કઈ રીતે મેળવી શકાય એના માટે આપણે સાંકેતિક રીતે સૂત્ર યાદ રાખવું હોય તો એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર. સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર તરીકે આપણે જોઈએ તેમાં પ્રથમ બે સૂત્ર તરીકે આપણે લઈ શકીએ છીએ. પ્રથમ સામાન્ય તફાવત b બરાબર સર્વ સામાન્ય બધા જ પદોને આપણે સાંકળવા છે તો a k + 1 - ak. આનું અર્થઘટન એવું થાય છે કે એટલે કે કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા એક 0 ને k ≠ 0 નથી લેવાનું, બરાબર? કારણ કે એ 0 છે તો એ તો પદ નિર્મિત નથી થવાનું. એટલે અહીંયા એક શરત k ≠ 0. વિદ્યાર્થીઓ ઉદાહરણ તરીકે આપણે અહીંયા માનો કે 1 મૂકીએ
તો 1 વત્તા 1 એટલે કેટલા થવાના 2 એટલે a2 એટલે બધા હમણાં સંકેતો જોયેલા બીજું પદ એ જ રીતે અહીંયા આપણે 1 લીધા એટલે અહીંયા 1 તો a2 a1 એટલે થયા ને આગળના પદમાંથી પાછળનું પદ માઈનસ કરતા આપણને સામાન્ય તફાવત મળે છે એટલે કે આમના માટે આપણે નોંધવું હોય તો d બરાબર માનો કે k ની જગ્યાએ આપણે 2 લઈએ તો a2 a1 એ જ રીતે a3 a2 એ જ રીતે a4 a3 આ બધા સરખા મળશે બધા જ કેવા મળશે સમાન તો જે સમાંતર શ્રેણી નિર્મિત થતી હોય તો આ રીતે આ સૂત્રનો આધાર લઈ અને આપણે સામાન્ય તફાવત મેળવી શકીએ છીએ ગુજરાતીમાં આપણે નોંધવું હોય તો પણ આપણે યાદ રાખવા માટે કદાચ આ સૂત્રની કોઈ જરૂર નથી પડતી તો એમના માટે આપણે યાદ રાખી શકીએ આ રીતે સામાન્ય તફાવત d બરાબર આગળનું પદ જે આપવામાં આવ્યું છે તે માઈનસ પાછળનું પદ બરાબર આગળનું જે પદ હોય એમાંથી પાછળનું પદ એમ ક્રમિક બે પદોની બાદબાકી એમાંથી આગળનું પદ માઈનસ પાછળનું પદ કરતા સરળતાથી આપણે સામાન્ય તફાવત છે તે મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત કઈ રીતે શોધી શકાય એ આપણે જોયું હવે આની અંદર એક બીજું સૂત્ર જે આપણે ઘણા દાખલાઓમાં ઉપયોગી બની શકે એ સમાંતર શ્રેણીના કોઈ પણ બે પદ આપવામાં આવ્યા હોય સમાંતર શ્રેણી આપેલી ના હોય કોઈ પણ બે પદ આપવામાં આવેલા હોય અને બંને પદો પરથી સરળતાથી સામાન્ય તફાવત છે તે કઈ રીતે શોધી શકાય તો સમાંતર શ્રેણીના કોઈ પણ બે પદો પરથી સમાંતર શ્રેણીના કોઈ પણ બે પદો પરથી સામાન્ય તફાવત d બરાબર ચલો બે પદ પસંદ કરું છું એક આપણે am વિદ્યાર્થીઓ આપણે એક હમણાં ઉદાહરણ પર લેશું એટલે વધારે સ્પષ્ટ થશે જ્યાં m is greater than n m છે n કરતા મોટો હોવો જોઈએ બરોબર એ રીતે આપણે ગોઠવણી કરશું એટલે જેથી કરીને સામાન્ય તફાવત લેવામાં અનુકૂળતા બને ચલો am એટલે કે m મું પદ અને આ n મું પદ m n મૂકી દેતા આપણને સરળતાથી સામાન્ય તફાવત છે તે મળી શકે છે તો બીજા નંબરનું જે સૂત્ર છે ઘણા દાખલાઓમાં બે જ સમાંતર શ્રેણીના પદો આપવામાં આવેલા હોય અને એના ઉપરથી ડાયરેક્ટલી આપણે સામાન્ય તફાવત કઈ રીતે શોધવો તો એ આ સૂત્રનો આધાર લઈને આપણે મેળવી શકીએ છીએ તો જાણીએ આનો આધાર લઈને એક ઉદાહરણ વિદ્યાર્થીઓ સરળ ચેપ્ટર છે એકદમ જોઈએ આના માટે ઉદાહરણ જે બીજા નંબરનું જે આપણે નોંધાવેલી વાત આના માટે ઉદાહરણ સમાંતર શ્રેણીના બે પદો કોઈ એક સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણીના બે પદો એક 10મું પદ લઈએ છે a10 તરીકે 14 આપવામાં આવ્યા છે a7 તરીકે આપણે પસંદ કરીએ 2 ચલો તો હવે સામાન્ય તફાવત મેળવવાની વાત કરવામાં આવી છે 7મું પદ 2 છે 10મું પદ કયું છે તો કે 14 આપવામાં આવ્યું છે ચલો તો એમાં સામાન્ય તફાવત
તફાવત મેળવવા માટે m બરાબર શું લેશું 10, m બરાબર 10 અને n બરાબર કે 7 આપેલા છે 10 અને 7 બરાબર. ચલો તો સામાન્ય તફાવત d બરાબર હમણાં જોયેલું સૂત્ર am an છેદની અંદર m n જે હમણાં આપણે જોયેલું એ સૂત્ર. ચલો એમાં m અને n ની જગ્યાએ કિંમતો મૂકશું. m અને n ની જગ્યાએ કિંમતોની ગોઠવણી કરતા a10 a7 નીચે 10 7. ચલો વિદ્યાર્થીઓ ઉપર ઓલરેડી a10 એટલે કે 10મું પદ શું આપવામાં આવ્યું છે 14. 7 કેટલા છે a7 તો કે 2. અહીંયા કેટલા થવાના 10 માંથી કે 3. શું બની જશે કે 12/3 એટલે આવી જશે કેટલા 4. છેદદાર શું આપણે એટલે આપણને મળશે સામાન્ય તફાવત કેટલો મળી જવાનો તો કે 4. તો d બરાબર આપણને જવાબ તરીકે 4. ચલો બધા જોઈ શકો અહીંયા જો 7મા પદમાં 4 ઉમેરો એટલે 8મું પદ થવાનું કેટલા થશે 6. 6માં ફરી પાછા 4 ઉમેરો એટલે કેટલા થવાનું 9મું પદ એ થવાના 10 અને એ જ રીતે ફરી પાછા 4 ઉમેરશો એટલે 14 બની જવાના અને 10મું પદ તૈયાર. તો આ રીતે સામાન્ય તફાવત જ્યારે કોઈ પણ સમાંતર શ્રેણીના બે પદો આપવામાં આવેલા હોય અને એના પરથી આપણે મેળવવાની વાત બને તો આ રીતે પણ આપણે લઈ શકીએ છીએ. ચલો ત્યારબાદ આપણે બે જે પેલું જે ઉદાહરણ જોયું એના ઉદાહરણ લેવાની જરૂર નથી. આપણે પેલો જે મુદ્દો જોયો કે સમાંતર શ્રેણી આપવામાં આવેલી હોય અને સામાન્ય તફાવત કઈ રીતે મેળવવો તો એના માટે બે ક્રમિક પદોની બાદબાકીથી ડાયરેક્ટલી આપણે મેળવી શકીએ છીએ. દાખલાઓમાં પણ આપણે જોશું. ચલો વિદ્યાર્થીઓ હવે સામાન્ય તફાવતની વાતથી પરિચિત થયા. હવે સામાન્ય તફાવત અને પ્રથમ પદ એનો આધાર લઈ અને સમાંતર શ્રેણી જે એનું વ્યાપક સ્વરૂપ કઈ રીતે નિર્મિત કરી શકાય એ જોઈએ આપણે. તો સૌપ્રથમ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એમનું અહીંથી કન્ટિન્યુ અહીં નીચે લખે છે. બધા જાણો છો પહેલું પદ કયું a. સમાંતર શ્રેણી જે કાંઈ પણ હોય એનું પ્રથમ પદ હંમેશા માટે a. ત્યારબાદ વિદ્યાર્થીઓ બધા જાણો છો કે આગળ કેટલા વધતા જવાના છે તો કે d ઉમેરતા જતા દરેક પદોનું નિર્માણ થતું જશે a d. બીજા પદની અંદર આપણે હવે d ઉમેરશું એટલે ત્રીજું મળવાનું a d એટલે 2d. એ જ રીતે ત્રીજા પદની અંદર ફરી પાછા d ઉમેરતા a dd a 4d. આ રીતે ક્રમબદ્ધ આપણને સમાંતર શ્રેણીના દરેક પદો નિર્મિત થતા જોવા મળે છે. a અને d પરથી આ એનું વ્યાપક સ્વરૂપ તરીકે લઈ શકીએ છે. આ રીતે શ્રેણી ચાલી જાય છે આગળ a n 1 d. જેટલાનું પણ પદ આપણે મેળવવું હોય એમાંથી એક ઘટાડીને એટલાનું પદ આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આ પ્રથમ પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું, આ શું થયું પાંચમું. તો આ રીતે આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આના ઉપરથી આપણે ઘણી વખત e અને d આપવામાં આવેલા હોય અને કહેવામાં આવે કે સમાંતર શ્રેણીનું નિર્મિત કરો અથવા સમાંતર શ્રેણી તૈયાર કરો. તો વિદ્યાર્થીઓ આપણે a અને d ના મૂલ્યો આની અંદર મૂકી અને સરળતાથી આપણે સમાંતર શ્રેણી છે તે તૈયાર કરી શકીએ છીએ. સાથે તમે આના ઉપરથી યાદ પણ રાખી શકો બધા. જો અહીંયા પ્રથમ પદ કયું a. હવે બીજું પદ નિર્મિત કરવા માટે તમે આવી રીતે પણ યાદ રાખી શકો
કે પહેલા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો. એ રીતે બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરતા ત્રીજું બનશે. ત્રીજામાં d ઉમેરો એટલે ચોથું બને. ચોથામાં d ઉમેરો એટલે પાંચમું બને. તો જ્યારે આપણે સ્વાધ્યાય 5.1 ના જે દાખલાઓની ગણતરી કરશું તો ત્યારે આપણે આ વ્યાપક સ્વરૂપ જે છે તેનો આધાર ન લેતા આ વાતથી આપણે સીધા આગળ વધશું કે ભાઈ પહેલું પદ તો કે a, બીજું તો કે પહેલું વત્તા d, પછી ત્રીજું તો કે બીજું વત્તા d, ચોથું તો કે ત્રીજું પદ વત્તા d. આ રીતે આપણે ક્રમબદ્ધ દરેક સમાંતર શ્રેણીના પદો છે તે મેળવી શકીએ ખરા. વિદ્યાર્થીઓ, ઘણી વખત કોઈ દાખલાઓની અંદર આપણે જરૂર પડે કે ભાઈ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો મેળવો, તો આપણે 3 ક્રમિક પદોની વાતથી પણ પરિચિત થઈએ. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો, સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો. તો એમાં પહેલું a - d, a અને a + d. ચલો આમાં સમજવા માટે કોઈ a છે માનો કે 5 અને સામાન્ય તફાવત રાખવો છે આપણે કેટલો તો કે 2. તો 5 માંથી 2 કાઢશો તમે એટલે કેટલા થવાના 3. તો 3 પછી 5 અને 5 માં 2 ઉમેરી દો એટલે 7. તો થયા ને 3, 5 અને 7. આ ત્રણેય ક્રમિક પદો નિર્મિત થાય છે. તો વિદ્યાર્થીઓ, કોઈ દાખલાઓની અંદર જરૂર પડે આપણે કે ભાઈ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો, તો આપણે ધારણા તરીકે a - d, a અને a + d તરીકે આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ 3 સંખ્યાઓ માનો કે સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે a, b અને c. તો આ ત્રણેય પદની અંદર કોઈ સંખ્યા ઉમેરીએ તો પણ એ ક્રમિક જ રહેવાનું છે. કોઈ સંખ્યા ગુણશું, બાદ કરીએ કે ભાંગીએ, એ 3 પદો જો abc ક્રમિક પદો હોય તો એમાં જે કાંઈ પણ ફેરફાર કરવામાં આવે તો એ પણ ક્રમિક પદો નિર્મિત બનશે. એ વાતને પણ આપણે જોઈએ, શોધી લેશું એમને પણ. જો a, b, c એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય, 3 ક્રમિક પદો હોય તો પહેલું a વત્તા k, b વત્તા k અને c વત્તા k એ પણ શું કર્યું છે આમાં તો કે ત્રણેય abc સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. તો એમની અંદર k નામની એક વાસ્તવિક સંખ્યા છે તે ઉમેરવામાં આવી છે. તો જો ઉમેરવામાં આવે તો એમના દ્વારા જે 3 ક્રમિક પદો નિર્મિત થશે એ પણ હંમેશ માટે ક્રમિક પદો સમાંતર શ્રેણીના બનશે. એ પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. ક્રમિક પદો છે. એ જ રીતે બાદ કરશું a - k, b - k કે c - k એ પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. માઈનસ કરતા એ પણ સમાંતર શ્રેણીના સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે. વિદ્યાર્થીઓ પ્લસ કરીએ કે માઈનસ કરીએ બંને માટે સરખું જ રહેશે. એ જ રીતે ગુણાકાર માટેનો નિયમ પણ ak, bk અને ck એ સમાંતર શ્રેણીના એ પણ સમાંતર શ્રેણીના
3 ક્રમિક પદો છે. ક્રમિક પદો છે. વિદ્યાર્થીઓ આમાં સમજતા હશો બધા કે એબીસી 3 ના લખી નોંધી લઈએ, પછી એક ઉદાહરણ એ બાજુમાં લઈ અને સમજીએ આપણે. તો ચલો, ભાગાકાર માટે a ભાગ્યા k, b ભાગ્યા k અને c ભાગ્યા k એ પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. વિદ્યાર્થીઓ આ એવું કહેવા માંગે છે, માનો કે 3, 5 અને 7 આવા 3 ક્રમિક પદો લીધા આપણે સમજવા માટે. જો 3, 5 અને 7 જોઈ શકો બધા, આ 3 સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે. હવે પહેલી વાત મુજબ બધામાં હું બે ઉમેરી દઉં. 2 ઉમેરું, બધામાં 2 રાખીએ. ચલો આપણે તો 2 ઉમેરી સર એટલે કેટલા થવાના? તો કે અહીંયા 5, અહીંયા 7 અને અહીંયા 9. તો એ પણ 5, 7, 9 ક્રમિક પદો જ બનવાના છે. વાત કરીએ આપણે 2 તો કે 1, 3 અને 5 તો એ પણ ક્રમિક પદો. 2 વડે ગુણશું બધાને તો 6, 10 અને 14. તો કેટલાનો ગેપ પડે છે બધામાં? 4 નો. તો એ પણ સમાંતર શ્રેણીના પદો નિર્મિત થવાના. બધાને 2 વડે ભાંગીએ એટલે 3/2 એટલે 1. 3 ના અડધા કેટલા થવાના? તો કે 1.5, ત્યારબાદ 2.5 અને 3.5 એટલે બધામાં ગાળો સરખો થવાનો. તો 2 વડે ભાંગતા પણ આપેલ સમાંતર શ્રેણીના એ પદો જે છે એ ક્રમિક પદો જ નિર્મિત રહી છે. તો વિદ્યાર્થીઓ આજના લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણીના જે સંકેતો એ ખાસ ચોક્કસપણે આપણે ભૂલશું નહીં. સાથે સાથે સામાન્ય તફાવત કઈ રીતે મેળવી શકાય એ વાતથી પણ પરિચિત થયા. સમાંતર શ્રેણી, એમનું વ્યાપક સ્વરૂપ, a વત્તા d એનાથી પરિચિત થયા. સાથે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો એ મુદ્દાઓને આપણે સ્પષ્ટ કરેલા. આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1 એમની ગણતરી કરવાની છે. ઉદાહરણો છે એ પણ થોડા વાંચન કરજો બધા, એટલે આગળના લેક્ચરમાં આપણે 5.1 સરળતાથી ગણતરી કરી શકીએ. આગળના લેક્ચરમાં જોઈએ.